નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। સૌપ્રથમ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ એસ લાઈવ પરિવાર તરફથી સૌ દર્શક મિત્રોને। આજે નૂતન વર્ષ, નવા વર્ષના વધામણાના ઉત્સવમાં દેશભરના લોકો જોડાયા। વડોદરામાં વોલીબોલ ચેમ્પિયનશિપ યોજાઈ। દિવાળી એટલે આનંદનો ઉત્સવ, લક્ષ્મીજીનું આગમન, સાથે સાથે વેપારીઓને પોતાના વેપારમાં જે નફા અને નુકસાન કર્યું હોય એના લેખાજોખાનો સમય। જિંદગીમાં માણસ 12 મહિનામાં કોની જોડે કેટલા સારા સંબંધો રાખ્યા, કેટલા ખરાબ રાખ્યા, એ પણ લેખાજોખા કરવાનો સમય। ધનતેરસ થી શરૂઆત થાય અને ભાઈબીજ સુધી દિવાળીના તહેવારો ઉજવાય, પરંતુ રાજકીય આટાપાટામાં પડ્યા સિવાય આપણે એક વાત જરૂર કરીએ કે જેમ લોકો દિવાળીના દિવસોમાં પોતાના લેખાજોખા કરે છે, એમ રાજકારણીઓ પણ આ દિવસોમાં પોતાના લેખાજોખા કરે। પોતે દેશ માટે, દેશના ભલા માટે, પ્રજા માટે શું કર્યું એના પણ લેખાજોખા કરે। એ પણ એક વધારે અગત્યનું પાસું કરી શકાય। હું અંગત રીતે આપને સૌને દિવાળીના પર્વની શુભકામનાઓ પાઠવું છું, તેમજ નવા વર્ષના શુભ દિવસોમાં આપને 2072નું વર્ષ શુભ નીવડે એવી મારા વતી, એસ લાઈવ વતી અને સૂર્યકાલ પરિવાર વતી હું આપને અભિનંદન પાઠવું છું। સાથે સાથે અમારા જે પ્રયત્નો પ્રજા વચ્ચે જવાના, પ્રજા વચ્ચે રહેવાના, એ પ્રયત્નો સૂર્યકાળ અને અમારું એસ લાઈવ આપને સંતોષે એવી મહાદેવને પ્રાર્થના। મહાદેવ હાર। વર્ષનો અંતિમ દિવસ એટલે કે દીપાવલી, નૂતન વર્ષનો પ્રથમ પરમ પાવક દિન, જાજરમાન જીવન જીવવાની શ્રી ગણેશ માળવાનું પાનું બદલવાનો પ્રથમ દિવસ। દીપાવલીની રાત્રે સારા ન સારા કાર્યોનું સિંહાવલોકન કરી નૂતન વર્ષના સંકલ્પ સાથે માતા પિતા, સ્નેહી સ્વજન, સદગુરુના શ્રી ચરણમાં શરણ લેતા નતમસ્તક નમન કરી નૂતન વર્ષને નવ શક્તિ, નવ પ્રકાશ, નવ પ્રેરણા, નવી આશા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર એટલે કે નૂતન વર્ષનો પ્રથમ દિવસ। નવા વર્ષના પ્રથમ દિવસે બેસતું વર્ષ પણ કહેવામાં આવે છે। આજના દિવસે વહેલી સવારથી જ લોકો પોતાના નિત્યક્રમ બતાવી માતા પિતા તેમજ ભગવાનના પૂજા અર્ચના તેમજ આશીર્વાદ પ્રાપ્ત કરે છે, તેમજ એકબીજાના ઘરે પહોંચી મોં મીઠું કરાવી જૂના વિખવાદ ભૂલી જઈ નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે। સમગ્ર દેશભરમાં આજે નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે। નૂતન વર્ષની શુભેચ્છાઓમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિપક્ષના નેતા સોનિયા ગાંધી સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ તેમજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પ્રજાજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। આ ઉપરાંત સવારથી જ મંદિરોમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાળુઓ નવા વસ્ત્રો ધારણ કરી પહોંચી ચૂક્યા છે। આમ નૂતન વર્ષની
હર્ષોલ્લાસભેર દેશભરમાં ઉજવણી થઈ રહી છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો ભગવાનના આશીર્વાદ લેવા માટે નવા વસ્ત્રો સાથે મંદિરે પહોંચ્યા છે। ત્યારબાદ તેઓ પોતાના સગા સંબંધીને ત્યાં મોં મીઠું કરાવી નૂતન વર્ષની આપલે કરતા નજરે પડે છે। સૌને હેપી ન્યૂ યર તેમજ નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવતા સૌ કોઈ નજરે પડે છે। ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરાના ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન વડોદરા વોલીબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને રમતવીરોને ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે વડોદરામાં નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપનો સંકલ્પ યોજાવો જોઈએ તેવો પણ સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો। તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ રમતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। તેમજ સાથે સાથે જ ખેલ મહાકુંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેના થકી રમતને વિશેષ મહત્વ મળી રહ્યું છે। આ સ્પર્ધામાં વોલીબોલ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લઈ રહેલી ટીમોને તેમજ આયોજકોને તેઓએ બિરદાવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે બીઆરજી ગ્રુપના સુકાની, બકુલેશ ગુપ્તા, મનપસંદ બેવરેજીસના વિરેન્દ્રસિંહ, મોહન નાયર, અશોક પટેલ, પી કાનાણી, મયંક માથુર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નૂતન વર્ષ પ્રસંગે આવો આપણે મહાનુભાવોના નૂતન વર્ષના શુભેચ્છા સંદેશ સાંભળીએ। દીપાવલીના પાવન પર્વ ગુજરાતી અને સમગ્ર દેશના નાગરિક માટે એક આગવું મહત્વ ધરાવે છે। ત્યારે દીપાવલીના પાવન પર્વે ગુજરાતના નાગરિકોને અને દેશના નાગરિકોને સુખ સમૃદ્ધિનો થાય, તેમના જીવનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે તેવી કોંગ્રેસ પક્ષ વતી હું શુભેચ્છા પાઠવું છું। આવનારું વર્ષ પણ ગુજરાતના તમામ નાગરિકો માટે યાદગાર રહે, તેમના જીવનમાં પ્રગતિમય રહે, સમૃદ્ધિમય રહે, સુખકારી રહે અને સૌ સાથે મળીને ગુજરાતનું નવસર્જન, ગુજરાતની રચનામાં પોતાનું યોગદાન આપે। 2073 સમગ્ર અમદાવાદ શહેરના નગરજનોને સુખદાયી, સફળદાયી અને આરોગ્યમય બનાવે તેવી અમદાવાદના નગરજનોએ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। દરેકને નૂતન વર્ષ અભિનંદન। સૌને ચેતન લાવવા નમસ્તે। આવનારી દિવાળી અને નવું વર્ષ આપણા સૌનું સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય રહે એવી મારી આપ સૌને શુભેચ્છા છે। આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને ગુજરાતનું નવસર્જન કરીએ એવી મારી આપની પાસેથી અપેક્ષા છે। આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા। સર્વે મિત્રોને, મારા લાયન્સના સાથી મિત્રો, લાયનેસ બહેનો અને લિયો ભાઈઓને દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે નૂતન વર્ષાભિનંદન પણ પાઠવું છું। નવું વર્ષ અને દીપાવલી આપ સર્વેને સુખ સમૃદ્ધિ આપે એ જ અભ્યર્થના। અસ્તુ। જય હિન્દ, જય લાલવાડ। આપણા સૌને ખાસ કરીને ગુજરાતની જનતાને દિવાળી, નવું વર્ષ સારું જાય એવી પ્રાર્થના કરીએ અને ગુજરાતની તમામ સમાજ પ્રગતિમય થાય। ગુજરાતના બધા દર્શકોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। નવું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું। નવા વર્ષના દીપાવલીના અને નવા વર્ષના પાવન શુભ અવસર પર સારાય સમાજમાં ભગવાન શ્રી જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે અને નવું વર્ષ સુખમય, સમૃદ્ધમય, શાંતિમય, એકતા, અખંડિતતા, સદભાવના સાથે બની રહે એવી ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં વર્ષના આ અવસરે અમારા સૌ દર્શકોના આશીર્વાદ છે। આવતું વર્ષ તમારી માટે શુભ થાય, સફળ થાય। એક હાથ તમારો પ્રભુ તરફ હોય અને બીજો હાથ તમારો પ્રભુના બનાવડા તરફ હોય। પ્રભુ તમારી પર કૃપા વરસાવે અને તમારી કરુણા દરેક એવા પ્રભુના બનાવેલા પર હોય જેને તમારી જરૂર હોય। પ્રભુને તમારી જરૂર છે
તમારી જરૂર પણ કોઈ પ્રભુના બનાવેલા છે, એની જરૂર તમે પૂરી પાડો અને એવું તમારું આખું વર્ષ વીતે, એવા અમારા આશીર્વાદ. સાંઈ ભક્તો, હરિભક્તોને મારી દિવાળીની શુભકામના, નૂતન વર્ષ અભિનંદન. ભગવાન શ્રી સીતારામજી સાંઈનાથ ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ એવી કે દરેકને નવા વર્ષ ખૂબ મંગલમય, આનંદમય, સુખી, સંપન્ન और स्नेह भरो जाए एवी श्री ठाकुर जी और सीताराम जी और साईं भगवान की प्रार्थना करूँ. એસ લાઈવ પરિવાર તરફથી સૌને ફરીથી નૂતન વર્ષની શુભકામનાઓ. આપનું વર્ષ ખૂબ જ ફળદાયી નીવડે તેવી પ્રાર્થના સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન.